નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં એટલે કે પાર્ટ 1ના વિડીયોમાં કેટલીક જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે સમજી ગયા છીએ. આ રાસાયણિક પ્રક્રિયાઓને લખવા માટે તેનું લખાણ વધારે લાંબુ થતું જોવા મળે છે. જેમ કે જોઈ આપણે પ્રવૃત્તિ 1.1 સમજી ગયા છીએ કે મેગ્નેશિયમ પટ્ટીને સળગાવવામાં આવે છે ત્યારે અંતે સફેદ રાખ એટલે કે સફેદ પાવડર ઉત્પન્ન થતો જોવા મળે છે, જે મેગ્નેશિયમ ઓક્સાઇડનો છે. જોઈએ પ્રવૃત્તિ 1.1 ની રાસાયણિક પ્રક્રિયાનું લખાણ. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થને સળગાવવા માટે ઓક્સિજનની હાજરી જરૂરી હોય છે. એટલે કે ઓક્સિજનની હાજરીમાં જ કોઈ પણ પદાર્થ સળગી ઉઠે છે. તો આમ પણ કહી શકાય, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પણ કહી શકાય, અથવા તો મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા પણ કહી શકાય. તો લખાણ આ પ્રમાણે બને છે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા અથવા તો ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આ જે પણ પ્રવૃત્તિ 1.1 ની પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું લખાણ લાંબુ થતું જોવા મળે છે, બરાબર ને? હવે આ લખાણ લખવા માટે વધારે લાંબુ થાય છે, પરંતુ આ જ પ્રક્રિયાને આપણે ટૂંકી રીતે દર્શાવવું છે. તો ટૂંકી રીતે દર્શાવવા માટે તેને સમીકરણ સ્વરૂપે લખવામાં આવે છે, જેને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયાને આપણે સમીકરણ દ્વારા રજૂ કરીએ. તો સમીકરણ સૌથી પહેલા તો હવે આ જે પણ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાનું સમીકરણ કેવી રીતે બનાવવામાં આવે છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે એ વસ્તુ યાદ રાખવાનું છે કે પ્રક્રિયામાં કયા કયા પદાર્થે ભાગ લીધેલો છે. તો અહીંયા જોઈએ આપણે કે પ્રક્રિયામાં કોને ભાગ લીધેલો છે. તો પ્રક્રિયા મેગ્નેશિયમ પટ્ટી તરીકે જોવા મળે છે. એટલે પ્રક્રિયામાં મેગ્નેશિયમ પટ્ટી છે એ મેગ્નેશિયમ પટ્ટીનો ભાગ લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે મેગ્નેશિયમ ની સંજ્ઞા શું થાય છે. તો મેગ્નેશિયમની સંજ્ઞા Mg, બરાબર. ત્યાર પછી કોની સાથે પ્રક્રિયા થાય છે. તો ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય છે. તો લખીએ ઓક્સિજન. હવે અંતે એટલે કે જ્યારે મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને પ્રક્રિયા કરે છે ત્યારે અંતે આપણને શું પ્રાપ્ત થાય છે. તો અંતે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થતું જોવા મળે છે. હવે આ જે પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એનું અણુસૂત્ર શું થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં જુદા જુદા રાસાયણિક નામોના અણુસૂત્રો બનાવતા સમજી ગયા છે. ફરી એકવાર જોઈ લઈએ અહીંયા કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર, એટલે કે મેગ્નેશિયમ છે, ઓક્સિજન છે. હવે અણુસૂત્ર બનાવવા માટે તેમની સંયોજકતા જરૂરી છે. તો મેગ્નેશિયમનું સંજ્ઞા Mg, ઓક્સિજનની સંજ્ઞા O થાય છે. મેગ્નેશિયમની સંયોજકતા +2, ઓક્સિજનની સંયોજકતા -2. હવે ક્રોસ ગુણાકાર કરીએ ત્યારે આપણને ખબર છે સંયોજકતા સરખી હોય ત્યારે સંયોજકતાના કોઈ પણ નંબર આપણે લખતા નથી, ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરીએ છીએ. અને ક્રોસ ગુણાકાર કરીએ ત્યારે આપણને શું મળે છે. તો MgO, જેને શું કહેવામાં આવે છે. તો જેને મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં આપણને શું પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયામાં આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થતું જોવા મળે છે. હવે તમે વિચારતા હશો કે અહીંયા કેટલી
જગ્યા રાખેલી છે. શા માટે રાખેલી છે? તો અહીંયા આપણે સમીકરણ બનાવવું છે. તો રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ એટલે કે ટૂંકમાં કેવી રીતે લખવામાં આવે છે? તો સૌથી પહેલા આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જે પણ પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે છે એ ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રવૃત્તિમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન ને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રક્રિયાના અંતે આપણને જે પણ નવો પદાર્થ પ્રાપ્ત થાય છે એ નવા પદાર્થને અહીંયા શું પ્રાપ્ત થાય છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ પદાર્થને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોને પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે અને અંતે જે પણ નવો પદાર્થ પ્રાપ્ત થાય છે તે પદાર્થને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રક્રિયકો અને નિપજને જુદા પાડવા માટે એટલે કે સમીકરણ બનાવવા માટે જે પ્રક્રિયકો છે અને નિપજ છે એ સમજવા માટે જુદા પાડવા માટે પ્રક્રિયકો અને નિપજની વચ્ચે તીરની નિશાની લખવામાં આવે છે. હવે આ જે પણ તીરની નિશાની આપણે લખીએ છીએ ત્યારે આ તીરનો જે અગ્રભાગ છે આગળનો ભાગ છે તે હંમેશા નિપજ તરફ જ જોવા મળે છે જે રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. આના પરથી કહી શકાય કે આ પ્રક્રિયકો છે અને તીર બાજુનો જે અગ્રભાગ છે એ અગ્રભાગ શાનો છે? તો એ ભાગ શું દર્શાવે છે? તો એ ભાગ નિપજો દર્શાવે છે. આ ઉપરાંત આ જે પણ પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો એક કરતા વધારે છે. અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન બે પ્રક્રિયકો છે. તો જ્યારે પણ એક કરતા વધારે પ્રક્રિયકો જોવા મળે છે ત્યારે અથવા તો નિપજ પણ બે કરતા વધારે જોવા મળે ત્યારે એ બે કરતા વધારે પ્રક્રિયકો અથવા તો બે કરતા વધારે નિપજોને જુદા પાડવા માટે તેમની વચ્ચે સરવાળાની નિશાની મૂકવામાં આવે છે. તો આ જે પણ બને છે જેને રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર રાસાયણિક સમીકરણ કેવી રીતે બનાવવામાં આવે છે? તો રાસાયણિક સમીકરણ બનાવવા માટે સૌથી પહેલો મુદ્દો કયો પદાર્થ પ્રક્રિયામાં ભાગ લે છે? તો અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને પ્રક્રિયામાં ભાગ લે છે જેને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયકો. અંતે આપણને કયો પદાર્થ પ્રાપ્ત થાય છે? તો એ પદાર્થને શું કહીએ છીએ? આપણે નિપજ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત પ્રક્રિયકો અને નિપજ ને જુદા પાડવા માટે તીર ની નિશાની મૂકવામાં આવે છે અને આ તીરની નિશાનીનો જે અગ્રભાગ છે એરાવાળો ભાગ છે તે હંમેશા નિપજ તરફ જ રાખવામાં આવે છે જે રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. આ ઉપરાંત બે કરતા વધારે પ્રક્રિયકો અથવા તો બે કરતા વધારે નિપજો જોવા મળતા હોય અને તેમને જુદા પાડવા હોય તો તેમને જુદા પાડવા માટે વચ્ચે સરવાળાની નિશાની મૂકવામાં આવે છે. આ ઉપરાંત આપણે જે પણ પ્રક્રિયકો અને નિપજો પ્રાપ્ત થયા છે એ કયા સ્વરૂપે જોવા મળે છે એ સ્વરૂપ પણ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘન સ્વરૂપ. કોઈ પણ પદાર્થ ઘન સ્વરૂપે હોય તો સોલિડ નો S લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેગ્નેશિયમ જે છે એ મેગ્નેશિયમ કયા સ્વરૂપે આપણે લીધેલું છે? તો મેગ્નેશિયમની પટ્ટીનું સ્વરૂપ કેવું છે? તો અહીંયા મેગ્નેશિયમની પટ્ટી છે ઘન સ્વરૂપે. તો અહીંયા આપણે શું લખીશું? S જે શું દર્શાવે છે? સોલિડ એટલે કે એનું ઘન સ્વરૂપ છે તેમ
દર્શાવે છે। ત્યાર પછી જોઈએ આપણે પ્રવાહી સ્વરૂપ। જ્યારે પ્રવાહી સ્વરૂપે હોય ત્યારે લિક્વિડ એટલે કે L લખવામાં આવે છે। ત્યાર પછી જોઈએ વાયુ સ્વરૂપે। વાયુ સ્વરૂપ એટલે ગેસ, જેને G વડે દર્શાવવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ જલીય દ્રાવણ। કેટલાક રાસાયણિક પ્રક્રિયાઓમાં અંતે આપણને કેટલાક જલીય દ્રાવણ ઉત્પન્ન થતા જોવા મળે છે, જેને આપણે એક્વિયસ એટલે કે AQ દ્વારા દર્શાવવામાં આવે છે। તો આ પ્રક્રિયામાં વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમ છે ઘન સ્વરૂપે છે, જેને સોલિડ તરીકે દર્શાવીશું। ઓક્સિજન છે હવા સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે છે, તો શું દર્શાવીશું? G દર્શાવીશું। અને ત્યારબાદ મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીંયા આપણને પાવડર સ્વરૂપે પ્રાપ્ત થાય છે। સફેદ રંગનો પાવડર જોવા મળે છે। પાવડર પણ કેવું સ્વરૂપ છે? તો પાવડર પણ ઘન સ્વરૂપ છે, માટે આપણે અહીંયા શું લખીશું? સોલિડ તરીકે લખીશું। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે પણ રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા જો કોઈ તાપમાનમાં થતી હોય, તેમાં કોઈ દબાણ આવતું હોય, તાપમાન, દબાણ, એની ઘનતા, આ જે પણ કઈ ગુણધર્મો છે એ ગુણધર્મો દર્શાવવા માટે હંમેશા આ જે તીર છે એ તીરની ઉપર કે નીચે લખવામાં આવે છે। તો આ રીતે રાસાયણિક સમીકરણ બનાવવામાં આવે છે। હવે રાસાયણિક સમીકરણ અહીંયા ઓક્સિજન લીધેલો છે આપણે, બરાબર? તો વાતાવરણમાં ઓક્સિજનનો પરમાણુ જોવા મળે છે? ના, વાતાવરણમાં ઓક્સિજનનો અણુ જોવા મળે છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું લઈશું? તો ઓક્સિજનનો અણુ O2 લેવામાં આવે છે, જે ગેસ સ્વરૂપે જોવા મળે છે એટલે કે વાયુ સ્વરૂપે જોવા મળે છે। હવે જોઈએ તો આ જે પણ સમીકરણ છે એ સમીકરણમાં આવતા જે પણ તત્વોના પરમાણુઓ છે એ પરમાણુઓની સંખ્યા પ્રક્રિયકો અને નિપજ બંનેમાં કેવી જોવા મળે છે? તો બંનેમાં જુદી જુદી જોવા મળે છે, એટલે કે પરમાણુની સંખ્યા પ્રક્રિયકો અને નિપજમાં જુદી જુદી છે, અસમાન છે, જેથી કરીને આ સમીકરણને અસમતુલિત સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। અસમતુલિત સમીકરણ તો જે રાસાયણિક સમીકરણમાં આવતા તત્વના પરમાણુઓની સંખ્યા તીરની ડાબી બાજુ શું જોવા મળે છે? તો તીરની ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો લખવામાં આવે છે। તીરની જમણી બાજુ શું જોવા મળે છે? તો તીરની જમણી બાજુ હંમેશા નિપજ જ જોવા મળે છે। તો તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ બંને બાજુ પરમાણુની સંખ્યા જુદી જુદી જોવા મળે છે। આ સમીકરણને અસમતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? 1 જોવા મળે છે। તો નિપજમાં જમણી તરફ જોઈએ તીરની તો મેગ્નેશિયમની સંખ્યા 1 જ છે, પરંતુ ઓક્સિજનની સંખ્યા જોઈએ તો પ્રક્રિયકોમાં એટલે કે તીરની ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 2 છે, જ્યારે તીરની જમણી બાજુ એટલે કે નિપજમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1 જ છે। તો અહીંયા 2 છે, અહીંયા 1 જ છે। બંનેમાં સંખ્યા કેવી છે? તો બંને બાજુ સંખ્યા જુદી જુદી છે, જેથી શું કહીશું આપણે તેને? અસમતુલિત સમીકરણ। હવે આ જે સમીકરણ છે એ સમીકરણને સંતુલિત કરવું જરૂરી છે, આવશ્યક છે। શા માટે? તો જ્યારે પણ સમીકરણને સંતુલિત કરવામાં આવે છે ત્યારે સમીકરણમાં વપરાતા જે પણ પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોનો જથ્થો
કેટલો છે. આ ઉપરાંત આપણે પ્રક્રિયામાં પ્રક્રિયકો પદાર્થ છે, પદાર્થનો જથ્થો કેટલો વાપરેલો છે અને નિપજમાં આપણને પદાર્થોનો કેટલો જથ્થો પ્રાપ્ત થાય છે તેની જાણકારી મળી રહે છે. બીજા નંબરે જે પણ પ્રક્રિયકો છે, પ્રક્રિયકોમાં જે પણ પદાર્થો છે એ પદાર્થોનો કેટલા મોલ છે, નિપજોમાં ઉત્પન્ન થતા પદાર્થોના કેટલા મોલ છે તે પણ જાણી શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કે કેટલો જથ્થો વપરાય છે એની પણ જાણકારી આપણને રાસાયણિક સમીકરણને સંતુલિત કર્યા પછી ખબર પડે છે. તો રાસાયણિક સમીકરણને પણ સંતુલિત કરવું જરૂરી છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવામાં આવે છે. તો આપણે આ જ પ્રક્રિયાને સૌથી પહેલા તો સંતુલિત કરીએ કે આ સમીકરણને કેવી રીતે સંતુલિત કરવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે યાદ રાખવાનું છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું હોય ત્યારે પણ પદાર્થ છે એ પદાર્થ ઉપર સૌથી પહેલા ખાના દોરવામાં આવે છે. તો અહીંયા આપણે સૌથી પહેલા શું કરીશું, તો જે પણ પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો અને નિપજો માં સૌથી પહેલા આપણે ખાના દોરી દઈશું. અહીંયા આ ખાના કેમ દોરવામાં આવે છે, તો અહીંયા ખાના આ માટે દોરવામાં આવે છે કે આપણે જે પણ સંતુલિત કરવા માટે જે પણ કોઈ ફેરફાર કરીએ છીએ એ ફેરફાર આ જે પણ બનાવેલા ખાના છે એ ખાનાની અંદર ક્યારે કરવાનો નથી. જે પણ કઈ ફેરફાર કરીએ છીએ એ ફેરફાર હંમેશા ખાનાઓની બહારની તરફ કરવામાં આવે છે. તો જ્યારે પણ રાસાયણિક સમીકરણ સંતુલિત કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા શું કરવામાં આવે છે, તો સૌથી પહેલા પ્રક્રિયકો અને નિપજો જેટલા પણ છે એ બધા જ પદાર્થ, બધા જ તત્વના અણુ છે, પરમાણુ છે જેની ઉપર આપણે ખાના દોરવામાં આવે છે. ત્યારબાદ હવે શું કરીશું, તો ત્યારબાદ વપરાતા તત્વોના જે પણ પરમાણુઓ છે એ પરમાણુઓની સંખ્યા તીરની ડાબી તરફ કેટલા છે અને તીરની જમણી તરફ કેટલા છે તે આપણે લખીશું. તો અહીંયા તીરની ડાબી બાજુ, તીરની જમણી બાજુ જોઈએ કે મેગ્નેશિયમ છે એટલે કે Mg છે. મેગ્નેશિયમમાં ડાબી બાજુ પરમાણુની સંખ્યા કેટલી જોવા મળે છે, તો પરમાણુની સંખ્યા જોવા મળે છે 1. ત્યાર પછી જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ કેટલી જોવા મળે છે, તો જમણી બાજુ પણ 1 જોવા મળે છે. આ ઉપરાંત બીજું તત્વ પરમાણુ છે ઓક્સિજન. ઓક્સિજનની કેટલી જોવા મળે છે, તો ઓક્સિજન પરમાણુની સંખ્યા ડાબી બાજુ 2 જોવા મળે છે. જ્યારે જમણી બાજુ કેટલી જોવા મળે છે, તો જમણી બાજુ 1 જ જોવા મળે છે. તો બીજા તબક્કે શું કરવામાં આવે છે, તો બીજા તબક્કે તત્વના પરમાણુઓ છે એ પરમાણુઓની સંખ્યા તીરની ડાબી બાજુ કેટલી છે અને તીરની જમણી બાજુ કેટલી છે તે લખવામાં આવે છે. હવે આ પરમાણુની સંખ્યામાં સૌથી વધારે સંખ્યા જે પણ પરમાણુની હોય તે પરમાણુને સૌથી પહેલા સંતુલિત કરવામાં આવે છે. તો અહીંયા જોઈએ કે મેગ્નેશિયમ અને ઓક્સિજન માંથી સૌથી વધારે સંખ્યા કોની છે, તો વધારે સંખ્યા છે ઓક્સિજનની. તો અહીંયા આપણે ઓક્સિજનને સૌથી પહેલા સંતુલિત કરીએ. અહીંયા જમણી બાજુ કેટલા પરમાણુ છે, તો 1 છે. તો અહીંયા ઓક્સિજનને 1 સાથે ગુણાકાર કરીએ. જ્યારે આ ઓક્સિજનમાં ડાબી બાજુ કેટલા પરમાણુ જોવા મળે છે, 2 જોવા મળે છે. તો 1 નો ગુણાકાર આપણે કરીએ 2 સાથે. કેમ, કારણ કે હવે બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી કરવાની છે. તો સરખી કરવા માટે 2 નો ગુણાકાર 1 સાથે કરીએ તો 2 એકા
બે પરમાણુઓ જોવા મળે છે ડાબી બાજુ. જમણી બાજુ જોઈએ તો 1 નો ગુણાકાર 2 સાથે કરીએ તો એ પણ જમણી બાજુ. બંને બાજુ સંખ્યા કેવી જોવા મળે છે? તો બંને બાજુ સરખી સંખ્યા જોવા મળે છે. હવે બે સંખ્યા લેવાની છે પરમાણુની. તો ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા તો 2 જ છે, બરાબર. તો હવે જમણી બાજુ ઓક્સિજનની સંખ્યા 2 કરવા માટે શું કરીશું? તો જે બોક્સ છે, જે ખાનું છે, એ ખાનાની આગળના ભાગમાં 2 લખવામાં આવે છે. ક્યારે પણ બોક્સની અંદર કોઈ જ ફેરફાર કરવાનો નથી. આ ઉપરાંત બોક્સની પાછળ પણ કોઈ જ ફેરફાર કરવાનો નથી. કોઈ સંખ્યા લખવાની હોતી નથી. જે પણ સંખ્યા છે એ સંખ્યા હંમેશા આગળની તરફ લખવામાં આવે છે. તો અહીંયા જોઈએ આપણે ઓક્સિજનને 2 કરવા માટે આગળ બોક્સની આગળ 2 લખેલા છે. તો ઓક્સિજનની સંખ્યા જોઈએ કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. ડાબી બાજુ જોઈએ તો ડાબી બાજુ પણ ઓક્સિજનની સંખ્યા 2 જ છે. હવે જોઈએ મેગ્નેશિયમ. હવે મેગ્નેશિયમને જોઈએ તો ડાબી બાજુ કેટલી સંખ્યા જોવા મળે છે? તો ડાબી બાજુ છે 1. હવે જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ કેટલી સંખ્યા થઈ? તો જમણી બાજુ 2 સંખ્યા થાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજનને સંતુલિત કર્યા પછી ફરી મેગ્નેશિયમને જોઈએ છે ત્યારે મેગ્નેશિયમ ફરીથી ડાબી બાજુ 1 સંખ્યા દર્શાવે છે, જમણી બાજુ 2 સંખ્યા દર્શાવે છે. તો અહીંયા પણ મેગ્નેશિયમને સંખ્યા સરખી કરવી જરૂરી છે. અને મેગ્નેશિયમની સંખ્યા સરખી કરવા માટે અહીંયા એટલે કે ડાબી બાજુ 2 વડે ગુણાકાર કરીશું અને જમણી બાજુ 1 વડે ગુણાકાર કરીશું. એટલે 2 એકા 2, 2 એકા 2 બંને બાજુ 2 સંખ્યા સરખી થતી જોવા મળે છે. જમણી બાજુ તો 2 સંખ્યા છે જ. હવે ડાબી બાજુ આપણે 2 સંખ્યા લખવાની છે. તો ક્યાં લખીશું? તો બોક્સમાં તો લખવાની નથી, બોક્સની પાછળ પણ લખવાની નથી. ક્યાં લખીશું? તો બોક્સની આગળની તરફ લખીશું. તો જોઈ લઈએ મેગ્નેશિયમની સંખ્યા 2, તીરની ડાબી તરફ. તીરની જમણી તરફ પણ મેગ્નેશિયમની સંખ્યા 2 જોવા મળે છે. ઓક્સિજન જોવા જઈએ તો ઓક્સિજનની સંખ્યા પણ 2 છે. જમણી તરફ પણ ઓક્સિજનની સંખ્યા 2 છે. એટલે કે અહીં આ સમીકરણમાં તીરની ડાબી બાજુએ અને તીરની જમણી બાજુએ બંને તરફ જેટલા પણ તત્વના પરમાણુઓ છે એ તત્વના પરમાણુઓની સંખ્યા સરખી જોવા મળે છે. જેથી કરીને આ જે પણ સમીકરણ બને છે એ સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ તત્વના પરમાણુની સંખ્યા સરખી જોવા મળે છે તેવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ સંતુલિત કર્યા પછી આપણને આ રીતે જોવા મળે છે 2Mg સોલિડ સ્વરૂપે પ્લસ O2 ઓક્સિજન ગેસ સ્વરૂપે gives એટલે કે જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે આપણને શું પ્રાપ્ત થાય છે? તો 2MgO સોલિડ સ્વરૂપે પ્રાપ્ત થતું જોવા મળે છે. તો સમીકરણ સંતુલિત થયા પછી આ રીતે સમીકરણને લખવામાં આવે છે, જેને આપણે શું કહીશું? સંતુલિત રાસાયણિક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 2. આ જે પણ સમીકરણ છે એ સમીકરણ કઈ પ્રક્રિયાનું છે? તો આ જે સમીકરણ છે એ સમીકરણ પ્રવૃત્તિ 1.2 નું છે. જે પ્રક્રિયામાં લેડ નાઇટ્રેટને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. તો અહીંયા સમીકરણ કેવી રીતે બન્યું છે? તો અહીંયા લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ પ્રક્રિયામાં ભાગ લે છે, જેથી કરીને આપણે આને શું કહીએ છીએ? તો પ્રક્રિયકો તરીકે ઓળખીએ છીએ, જેને તીરની હંમેશા ડાબી તરફ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આપણને શું પ્રાપ્ત થાય છે?
તો તેનાથી આપણને લેડ આયોડાઇડ પ્રાપ્ત થતું જોવા મળે છે. આ ઉપરાંત પોટેશિયમ નાઇટ્રેટ પણ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો અહીંયા દર્શાવેલા જે પણ પદાર્થ છે જેને નિપજ તરીકે ઓળખીએ છીએ, જે હંમેશા તીરની જમણી તરફ લખવામાં આવે છે અને તીરનો અગ્રભાગ કઈ સાઈડ રાખવામાં આવે છે, તો તીરનો અગ્રભાગ હંમેશા નિપજ તરફ જ રાખવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે પ્રવૃત્તિ 1.2 નું સમીકરણ બનાવી લીધું છે. હવે આ સમીકરણને સંતુલિત કરવું છે. તો સૌથી પહેલા શું કરીશું? તો આ સમીકરણને સંતુલિત કરવા માટે સૌથી પહેલા આપણે બોક્સ બનાવીશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે પ્રક્રિયકો છે અને બે નિપજો ઉત્પન્ન થાય છે અને બંનેને જુદા પાડવા માટે સરવાળાની નિશાની મૂકેલી છે. હવે રાસાયણિકને સંતુલિત કરવા માટે આપણે પ્રક્રિયકો અને નિપજોમાં ખાના એટલે કે બોક્સ દોરી દીધા છે. હવે શું કરીશું? તો હવે બીજા તબક્કે પ્રક્રિયકો એટલે કે તીરની ડાબી બાજુ રહેલા જે પણ તત્વના પરમાણુ છે એ પરમાણુઓની સંખ્યા કેટલી છે અને તીરની જમણી બાજુ રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા કેટલી છે તે આપણે દર્શાવીશું. ડાબી બાજુ રહેલા પરમાણુની સંખ્યા, જમણી બાજુ રહેલા પરમાણુની સંખ્યા. હવે કયા કયા પરમાણુઓ જોવા મળે છે? તો Pb લેડ, N એટલે નાઇટ્રોજન, O એટલે ઓક્સિજન, K એટલે પોટેશિયમ, I એટલે આયોડીન. આટલા પરમાણુઓ પ્રક્રિયકોમાં જોવા મળે છે. તો જોઈ લઈએ, નિપજમાં પણ લેડ જોવા મળે છે, આયોડીન જોવા મળે છે, પોટેશિયમ જોવા મળે છે, નાઇટ્રોજન પણ જોવા મળે છે, ઓક્સિજન પણ જોવા મળે છે. એટલે કે જેટલા પણ તત્વના પરમાણુઓ પ્રક્રિયકોમાં છે તેના તે જ પરમાણુઓ પણ નિપજમાં જોવા મળે છે. પરંતુ શું થાય છે? નિપજ કેવી રીતે બને છે એ પણ અહીંયા એકવાર સમજી લઈએ. તો જે પણ પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો વચ્ચે બંધ તૂટે છે. આ જે પણ અણુસૂત્ર છે એ કેવી રીતે બને છે? તો જે પણ તત્વના પરમાણુઓ છે એ તત્વના પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ બને છે અને બંધ બનવાને કારણે શું થાય છે? તો રાસાયણિક અણુસૂત્ર બનતું જોવા મળે છે. જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે જે પણ અણુસૂત્ર છે એ અણુસૂત્રમાંનો બંધ તૂટે છે અને તૂટવાને કારણે રાસાયણિક પ્રક્રિયાથી નવો નિપજ એની સાથે નવો પરમાણુ જોડાય છે, જેને આપણે શું કહીએ છીએ? નિપજ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જોઈએ તો લેડની સાથે નાઇટ્રેટ જોવા મળે છે. પ્રક્રિયા થાય છે ત્યારે લેડ અને નાઇટ્રેટ વચ્ચેનો બંધ તૂટે છે અને બંધ તૂટવાને કારણે શું થાય છે? તો લેડની સાથે આયોડીનનું જોડાણ થઈને નવો પદાર્થ ઉત્પન્ન થતો જોવા મળે છે, જેને આપણે નિપજ તરીકે ઓળખીએ છીએ. તો પ્રક્રિયકો અને નિપજોમાં પરમાણુઓ સરખા જોવા મળે છે. હવે જોઈએ પરમાણુઓની સંખ્યા કેટલી છે. લેડની સંખ્યા ડાબી બાજુ કેટલી જોવા મળે છે? 1 જોવા મળે છે. નાઇટ્રોજનની સંખ્યા જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા NO3 અને ટ્વાઇસ છે, એટલે કે આખો જે આ અણુ છે એ અણુને 2 વડે ગુણવામાં આવે છે. તો અહીંયા નાઇટ્રોજનની સંખ્યા કેટલી જોવા મળે છે? 2 જોવા મળે છે. ઓક્સિજનની સંખ્યા 3 ગુણ્યા 2, 3 દુ 6. પોટેશિયમની સંખ્યા 1, આયોડીનની સંખ્યા
સોરી આયોડીનની સંખ્યા પણ એક જ જોવા મળે છે. હવે જોઈએ જમણી બાજુ. જમણી બાજુ લીડની કેટલી સંખ્યા જોવા મળે છે? એક જોવા મળે છે. નાઇટ્રોજન. નાઇટ્રોજનની સંખ્યા જુઓ, અહીંયા કૌંસ બે દેખવા મળતા નથી. ફક્ત નાઇટ્રોજનની સંખ્યા કેટલી છે? તો નાઇટ્રોજનની સંખ્યા ફક્ત એક જ છે. ઓક્સિજન. ઓક્સિજનની સંખ્યા જમણી બાજુ કેટલી જોવા મળે છે? તો 3 જોવા મળે છે. પોટેશિયમની સંખ્યા 1 જોવા મળે છે અને આયોડીનની સંખ્યા 2 જોવા મળે છે. હવે સૌથી વધારે પરમાણુ કયો છે? તો સૌથી વધારે પરમાણુ છે ઓક્સિજન. તો સૌથી પહેલા આપણે કોને સંતુલિત કરીશું? તો સૌથી પહેલા આપણે ઓક્સિજનને સંતુલિત કરીશું. સંતુલિત કરવા માટે અહીંયા 6 તો છે જ, બરાબર, એટલે વધારે જ સંખ્યા છે. હવે જમણી બાજુ આપણે 6 કરવા છે, તો 6 કરવા માટે કઈ સંખ્યાનો ગુણાકાર કરીશું? તો 6 કરવા માટે આપણે 2 વડે ગુણાકાર કરીશું. 6 ને 1 સાથે જ ગુણાકાર કરીશું. તો 6 એકા 6, 3 દુ 6. તો જોઈએ ઓક્સિજનનો 6 તો અહીંયા છે, અહીંયા એક આપણે દર્શાવતા નથી, એટલે ડાબી બાજુ કોઈ જ ફેરફાર કરવાનો નથી. ફેરફાર ક્યાં કરવાનો છે? તો ફેરફાર જમણી બાજુ કરવાનો છે. અને કેટલા મૂકવાના છે? તો 2 મૂકવાના છે. 2 ક્યાં મૂકીશું? તો ઓક્સિજન અહીંયા છે. ઓક્સિજન ના ખાનામાં કોઈ જ ફેરફાર કરવાનો નથી, તો આપણે અહીંયા લખીશું 2. ઓક્સિજનનો જે પણ ખાનું છે એના બહારના ભાગમાં 2 દર્શાવ્યું. તો જોઈએ ઓક્સિજન 3 દુ 6. તો બંને બાજુ સંખ્યા કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. હવે જોઈએ આયોડીન. આયોડીનની સંખ્યા જમણી બાજુ 2 છે, જ્યારે ડાબી બાજુ કેટલી જોવા મળે છે? 1 જ જોવા મળે છે. તો આપણે ડાબી બાજુ 2 લાવવા પડે, તો 2 લાવવા માટે કોની સાથે ગુણાકાર કરીશું? 2 સાથે ગુણાકાર કરીશું અને અહીંયા તો 1 જ સાથે ગુણાકાર કરીશું. તો અહીંયા આયોડીન 2 લાવવા માટે આયોડીન આ બોક્સમાં જોવા મળે છે. તો આ બોક્સની અંદર પાછળ કોઈ જ ફેરફાર કરવા નથી. 2 ક્યાં લખીશું? તો 2 આપણે લખીશું આગળ લખીશું. હવે આ જે પણ ફેરફાર કર્યો એ ફેરફાર માં જોઈએ તો જુઓ આયોડીનની સંખ્યા 2 થઈ ગઈ છે. અહીંયા પણ આયોડીનની સંખ્યા 2 જોવા મળે છે. ઓક્સિજનની સંખ્યા પણ 6 છે. ઓક્સિજનની સંખ્યા પણ 6 છે. હવે બીજા તત્વના પરમાણુની સંખ્યા જોઈએ તો લેડ 1 છે. લેડ 1 જ છે, એટલે બંને બાજુ સંખ્યા કેવી છે? સરખી છે. તો જો ઓક્સિજન સમતુલિત થઈ ગયું, આયોડીન સમતુલિત થઈ ગયું, લેડ પણ સમતુલિત છે. હવે જોઈએ નાઇટ્રોજનની સંખ્યા ડાબી બાજુ કેટલી છે? 2 છે. પહેલા કેટલી હતી? 1 હતી, પરંતુ અહીંયા આપણે 2 દર્શાવેલો છે. તો જોઈએ નાઇટ્રોજનની સંખ્યા કેટલી છે? 2 છે. તો ઓક્સિજનને સંતુલિત કરવા માટે આપણે જે 2 દર્શાવેલા છે ત્યારે પણ નાઇટ્રોજનની સંખ્યા કેટલી જોવા મળે છે? 2 જોવા મળે છે. તો નાઇટ્રોજન પણ સંતુલિત થતું જોવા મળે છે. હવે જોઈએ પોટેશિયમ. પોટેશિયમ પણ બંને બાજુ કેટલા છે? 1 1 છે. એ પણ કેવું છે? સંતુલિત જ જોવા મળે છે. હવે જ્યારે સમીકરણ સંતુલિત કર્યું નથી ત્યારે પોટેશિયમ બંને બાજુ 1 1 જોવા મળે છે, પરંતુ જ્યારે સંતુલિત કરીએ છીએ ત્યારે પોટેશિયમ નો જે ખાનું છે ખાનાની આગળ 2 જોવા મળે છે. એટલે કે ડાબી બાજુ પોટેશિયમની સંખ્યા પણ 2 છે, જમણી બાજુ પણ પોટેશિયમની સંખ્યા 2 છે. એટલે કે તીરની ડાબી બાજુ પણ હવે જેટલા પણ તત્વના પરમાણુઓ છે તેમની સંખ્યા તીરની જમણી તરફ રહેલા તત્વના પરમાણુઓની સંખ્યા બંને તરફ કેવી જોવા મળે છે? સરખી જોવા મળે છે. જેથી કરીને આપણે આ સમીકરણને શું કહીશું? તો આ સમીકરણને પણ સંતુલિત સમીકરણ તરીકે ઓળખી શકાય. હવે આપણે આ સમીકરણ સંતુલિત કરી દીધું છે, બરાબર? તો કેવી રીતે દર્શાવીશું? તો જોઈ લઈએ. લેડ નાઇટ્રેટ
સોલિડ સ્વરૂપે +2 Ki aqueous સ્વરૂપે gives lead iodide aqueous સ્વરૂપે +2 પોટેશિયમ નાઇટ્રેટ સોલિડ સ્વરૂપે જોવા મળે છે. તો આ સમીકરણને સંતુલિત કર્યા પછી આ રીતે દર્શાવવામાં આવે છે.